ઉદાહરણ 2.6 લઈએ આપણે, રાઈટ। પેજ નંબર છે 67। એક દ્રવ્યના અણુને 2 × 10⁻⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે। ડાયપોલ ચાક માત્રા એટલે P, કિંમત છે 10⁻29 C મોટો M નાનો કુલમ્બ મીટર। આ દ્રવ્યના 1 મોલ જથ્થાને, દ્રવ્યનો જથ્થો 1 મોલ અને 1 મોલમાં અણુની સંખ્યાને જો હું n કહું તો 6.02, તો હું અહીંયા ડાયરેક્ટ 6 લખીશ તો પણ ચાલશે। 10⁻23 મોલ -1, 10⁻6 વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે। 10⁻6 વોલ્ટ પર મીટરનું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે। નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે। શબ્દ સમજાવું ધ્રુવીભૂતનો મતલબ, ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે। ધ્રુવીભૂત કર્યો એટલે θ1 બરાબર 0, θ2 બરાબર 60 ડિગ્રી કરવામાં આવે છે। આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો। સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયેલું છે તેમ ધારો। આગળ આવવાનો છે આ ટોપિક પૂરેપૂરો, તો વધારે ડિટેલમાં સમજાવીશ, પણ હાલમાં ધ્રુવીભવનનો મતલબ શું? તો ડાયપોલ નો મતલબ એક ઋણ અને એક ધન વિદ્યુત ભાર અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય, બહારનું ક્ષેત્ર લાગુ પાડો ને બધા એક જ દિશામાં ગોઠવાઈ જાય, એને ધ્રુવીભવન કહેવાય। ફરીથી એકવાર, આ ડાયપોલ આમ છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ ડાયપોલ અહીંથી આમ ગોઠવાય, આ પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય। બરાબર। હવે આપણા પ્રશ્નની અંદર સૌથી પહેલું જે શોધવાનું કીધું છે તેમાં કુલ ડાયપોલ ચાક માત્રા આની, તો અહીંયા લખી શકીએ જવાબમાં એક અણુની ડાયપોલ, ડાયપોલ નું ગુજરાતી થાય ચાક માત્રા, દ્વિધ્રુવી ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ, એક અણુની ડાયપોલ મોમેન્ટ બરાબર P 10⁻⁻29 કુલમ મીટર માટે 1 મોલ અણુની ડાયપોલ મોમેન્ટ બરાબર, જો આ એકની હોય તો 1 મોલ એટલે આટલાની કેટલી હોઈ શકે? ડાયરેક્ટ આન્સર થઈ જશે 6 × 10⁻23 10⁻29, આન્સર થઈ જશે 6 × 10⁻6 કુલમ મીટર। આ આખા તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ થઈ। હવે પહેલી સ્થિતિમાં એની ઊર્જા શોધવી છે। પહેલી સ્થિતિમાં મતલબ પ્રથમ સ્થિતિ માટે θ1 = 0 ડિગ્રી માટે સ્થિતિ ઊર્જા U1 કહી દઈએ અથવા તો UI કહી દઈએ, તો UI = -PE cos θ1। P ડાયપોલ મોમેન્ટ 6 × 10⁻6 માઈનસ નિશાનીની સાથે, વિદ્યુત ક્ષેત્ર પણ છે 10⁶ cos θ માં cos 0 1 થાય, આ 6 + 6 - કેન્સલ થઈ જશે, તો આન્સર થઈ શકશે -6 જૂલ। બીજી સ્થિતિમાં આપણને કીધું છે θ2 60 ડિગ્રી રોટેશન કરાવવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રનું, તો અહીંયા લખો બીજી સ્થિતિમાં θ2 = 60 ડિગ્રી માટે સ્થિતિ ઊર્જા U2 અથવા તો UF લખીએ, તો UF = -PE cos θ2। P ફરીથી પાછા એના એ જ આવશે 6 10⁻6, વિદ્યુત ક્ષેત્ર પણ એનું એ જ આવશે અને cos 60 થઈ જશે, પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, 6 × 1/2। ઓકે, પાછી માઇનસ નિશાની તો ખરી જ મારા વાલાઓ, તો -3 જૂલ થઈ શકશે।
હવે પ્રશ્ન થાય આ ઉર્જાનો ફેરફાર થયો એનું કારણ શું? તો અહીંયા લખી શકીએ સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U is equal to UF minus UI, UF minus 3, માઇનસ નિશાનીની સાથે -6, માઇનસ માઇનસ પ્લસ, તો -3 પ્લસ 6, આન્સર આવશે 3 જૂલ. આ ઉર્જા ક્યાં વપરાય? તો આટલી ઉર્જા ડાયપોલના ભ્રમણની અંદર ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે છે. એનો મતલબ ડાયપોલની ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. તો આ થયો તમારી પાસેનું ઉદાહરણ નંબર 2.6. ઓકે, નેક્સ્ટ. હવે આટલા જે ટોપિક પૂરા થયા આપણા સ્થિતિ ઉર્જાની સાથે રિલેટેડ, તો એની સાથેના જે કોઈ દાખલા છે ઉદાહરણના એ અહીંયા પત્યા. હવે સ્વાધ્યાયની અંદર પણ આ ટોપિકની સાથેના આગળના બધા જ ટોપિકના જેટલા દાખલા છે પૂરા કરીએ, કારણ આના પછી જે ટોપિક શરૂ થાય છે તે કેપેસિટરની સાથેનો છે. એ આખો અલગ જ ટોપિક છે, બંનેને ભેગા નથી કરતા, બરાબર ને? તો પહેલા એ દાખલાને આપણે સોલ્વ કરીશું, સ્વાધ્યાયની અંદર છે એને પણ. ઓકે, ઠીક છે. આપણો સ્વાધ્યાયનો દાખલો 2.2 પેજ નંબર છે 86 પર. શું છે? 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. ષષ્ઠકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણવાનું કીધું છે. હું પહેલા ષષ્ઠકોણ તમને દોરીને આપું. ષષ્ઠકોણ સમજી શકો છો? નિયમિત ષષ્ઠકોણનો મતલબ થશે દરેક બાજુનું માપ સમાન છે. આ એનું કેન્દ્ર છે. હવે આ કેન્દ્રથી મને દરેક વિદ્યુત ભારનું અંતર સમાન છે એવું પણ કીધેલું છે. અહીંયા A, B, C, D, E અને F જે વિદ્યુત ભાર દરેક શિરોબિંદુ પર છે તે કેટલો છે? તો અહીંયા લખી શકીએ Q is equal to 5 માઇક્રોકુલમ 5 into 10 raised to minus 6 કુલમ. દરેક બાજુનું માપ, તો બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો R બરાબર 0.1 મીટર થઈ જશે, બરાબર? હવે આ દરેક જગ્યાએ વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે એવું સમજો. દરેક જગ્યાએ વિદ્યુત ભાર Q છે અને પણ ધન છે. મને અહીંયા આ બિંદુ O પાસે સ્થિતિમાન જોઈએ છે, તો નામ તમે આપી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ષષ્ઠકોણમાં અથવા તો નિયમિત ષષ્ઠકોણમાં 6 સમબાજુ ત્રિકોણ મળે. એનો મતલબ દરેક વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર સમાન મળે. જે R is equal to 0.1 મીટર હોય. બસ માટે બધા જ વિદ્યુત ભારોને કારણે કેન્દ્ર પર સ્થિતિમાન V is equal to 6kq upon R થાય. માટે V is equal to 6, 9 into 10 raised to 9, Q 5 into 10 raised to minus 6,
अपॉन r નો મતલબ 0.1 6 9 5.1 આ બધી ગણતરી કરી શકો છો. જવાબ તમને કેલ્ક્યુલેટર થી મળી શકશે. ક્યારેક સદનસીબે આવા દાખલા તમને 2 માર્ક્સમાં થિયરીની ઓરમાં પણ બોર્ડની એક્ઝામમાં મળે છે, એટલે થોડુંક ધ્યાન રાખીને સોલ્વ કરવાના. હવેનો દાખલો સ્વાધ્યાયનો 2.3 જે આપણી પાસે પેજ નંબર અગેન 86 પર છે. શું કીધું છે દાખલામાં? બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ, પહેલો વિદ્યુત ભાર 2 * 10⁻⁻⁶ કુલમ અને બીજો વિદ્યુત ભાર -2 માઇક્રોકુલમ. રાઈટ? એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર અંતરે ગોઠવેલા છે. r બરાબર 6 સેન્ટીમીટર a અને b પર મૂકેલા છે. તંત્રમાં કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠ નામ સાંભળીને જ તમને ખબર પડી જવી જોઈએ. અહીંયાથી આવા બે વિદ્યુત ભારો a અને b. હાલમાં બે વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર. અહીંયા 2 માઇક્રોકુલમ, અહીંયા -2 માઇક્રોકુલમ. નક્કી છે સમસ્થિતિમાન પૃષ્ઠ એ આ બંનેને જોડતી રેખામાં મધ્ય બિંદુએ હશે. એનો મતલબ કે જો હું ખાલી લાઈન ડ્રો કરું તો આવું હોય, પણ તમને એમ થાય કે સર તમે તો લાઈન ડ્રો કરી. જો તમારે સમતલ બતાવવું છે તો તમારે આવો વિચાર કરવો પડે. રાઈટ? તો આ સમતલ થઈ ગયો. આ સમતલને આપણે નામ આપી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. રાઈટ? હવે અહીંયાથી આનું અંતર કેટલું હોય તો કે અહીંયાથી આનું અંતર 3 સેન્ટીમીટર અહીંયા સુધી. એવું આ બાજુથી અંતર પણ કેટલું હોય તો કે 3 સેન્ટીમીટર. રાઈટ? બંને બાજુના અંતર 3 અને 3 સેન્ટીમીટર. પ્રશ્ન શું પૂછ્યો છે? સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. હવે મેં વચ્ચે જ કેમ દોર્યું? તો કે એ જ સ્થાન પાસે પરિણામી સ્થિતિમાન બંનેને કારણે શૂન્ય મળી શકશે, એટલા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. તો અહીંયા લખી શકીએ અહીં સમસ્થિતિમાન પૃષ્ઠ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને તે રેખાને લંબ રૂપે મળે. હવે પરિણામી સ્થિતિમાન ત્યાં કેટલું થાય? માટે પરિણામી સ્થિતિમાન એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું પરિણામી સ્થિતિમાન તો v = kq/r kq/r. અહીંયા q1 v = k q1 r સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.0. q k q2 અગેન માઈનસ થવાના, ધ્યાન રાખજો એટલે મેં -12 મૂકી દીધા છે. ડિવાઇડેડ બાય r, બંને પદ સરખા, સાથે સાથે વિરુદ્ધ નિશાની વાળું, એનો મતલબ કે પરિણામી સ્થિતિમાં શૂન્ય થઈ જાય. બરાબર? બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને, આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો અહીંયા લખી શકીએ આ જે શોધ્યું એ શોધ્યું, બી શોધીએ તો એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ વિદ્યુત ભાર તરફની મળે, જે અહીં સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે મળશે. એનો મતલબ કે અહીંથી આમ જશે. તો આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે દિશા મળશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા બે વસ્તુ સમજાવી, સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં મળે અને એની પર વિદ્યુત ક્ષેત્રની દિશા.
તમને એ પણ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ પરસ્પર લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર લંબ હોય છે. જો અહીંયા પણ છે પ્લસ થી માઇનસ. એટલા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ સાચી વાત છે અને વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયાથી સાચું સમજાય છે. નેક્સ્ટ એના પછીનો દાખલો ગણીએ આપણે. આગળનો સમા આપણી પાસે 2.4 નંબર. જો સહેલા દાખલા છે, મજા આવે ગણવાની હે ને. નેક્સ્ટ 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 10 - 7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આવો એક ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા આપી છે r is equal to 12 સેન્ટીમીટર is equal to 0.12 મીટર. આની ઉપર જે વિદ્યુત ભાર વિતરણ પામેલો છે, કશું નથી કીધું એટલે આપણે તો પ્લસ જ લઈ લેવાનો, રાઈટ. તો આ વિદ્યુત ભાર કેટલો કીધો છે? તો કે q is equal to 1.6 10 - 7 કુલમ વિતરિત થયેલો છે ગોળાની અંદર, ગોળાની તરત બહાર, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એક્ચ્યુઅલી જો વિદ્યુત ક્ષેત્ર હોય ને તો આ ચેપ્ટરનો દાખલો ન કહેવાય, પહેલા ચેપ્ટરનો કહેવાય, પણ છતાંય હું આ વિદ્યુત ક્ષેત્ર પ્રમાણે દાખલો ગણી નાખું છું. પછી તમને એક કામ સોંપું છું, બરાબર? જોઈએ આપણે. સૌથી પહેલા આની અંદર એ શોધવાનું છે, આ r છે. પહેલું શોધવાનું છે એમાં. પહેલું કીધું છે આપણને ગોળાની અંદર. તો ગાઉસના પ્રમેય અનુસાર ગાઉસનો પ્રમેય ચેપ્ટર નંબર 1 ગાઉસના પ્રમેય મુજબ ગોળાની અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બસ આપણને તો વિદ્યુત ક્ષેત્ર કીધું છે એટલે આપણે વાક્ય લખી દેવાનું. કેમ? તો કે ચેપ્ટર નંબર 1 માં જાઓ, થિયરીમાં છે કે ગોળાની અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી. ઘેરાતો ના હોય તો ગાઉસના પ્રમેય અનુસાર જવાબ 0 થઈ જાય. બીજું કીધું છે ગોળાની તરત બહાર. આ તરત બહાર એટલે સપાટી. બસ બહુ સહેલું. સ્થિતિમાન v is equal to kq upon r, કેપિટલ R કરીએ. k ની કિંમત, q ની કિંમત અને r ની કિંમત સાદુરૂપ આપશું. આનો આન્સર મળશે v is equal to 10⁵. એકમ થઈ શકશે વોલ્ટ, રાઈટ? આ જવાબ. સી ત્રીજું શોધવાનું છે. તો એના માટે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર હવે પહેલું બિંદુ ક્યાં લીધું હતું આપણે? ગોળાની અંદર, રાઈટ. બીજું બિંદુ અહીંયા લીધું હતું. હવે ત્રીજું બિંદુ ક્યાં લેવાનું કીધું છે? અહીંયા. તો r is equal to 18 સેન્ટીમીટર, રાઈટ? જે ગોળાની બહાર છે માટે ગોળાની તરત બહાર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E is equal to kq upon r². આપણી પાસે ત્રિજ્યા કેપિટલ R છે તો હું r² લખીશ. k 9 * 10⁹, q 1.6 10 - 7 અને r 0.12 અને 9.2. હવે માટે
આનો આન્સર થઈ શકશે E is equal to 10⁵ ન્યૂટન પર રાઈટ. પહેલું બિંદુ આપણે ક્યાં લીધું તો આની અંદર, બીજું બહાર સપાટી પર અને એક્ઝેક્ટ અહીંયા લીધું. ત્રીજાની વાત આવી છે, બહારનું બિંદુ બતાવ્યું તે. તો ત્રીજાની અંદર કીધું છે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર E is equal to kq upon r². તો k ની કિંમત 9 into 10⁹, q ની કિંમત 1.6 10⁻⁻7 અને r, હવે r બરાબર 18 છે, 18 સેન્ટીમીટર ના મીટર 0.18 અને એનો પાર્ટ સ્ક્વેર. આનું સીધે સીધું તમે સાદુરૂપ આપશો તો આન્સર થઈ શકશે 444 into 10⁻²2 ન્યૂટન પર કુલમ. ગણતરી થાય તમારાથી કેલ્ક્યુલેટર થી, મારી પાસે અહીંયા લખેલી છે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું. બરાબર, બિલકુલ ક્લિયર. તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો તમે ગણતરી કરી શકો છો. મારી પાસે કરેલી છે તો હું જોઈને લખી દઉં. ખોટો સમય બગાડાય નહીં, કારણ કે આ વિડિયો લેક્ચર છે, રાઈટ. ક્લાસરૂમમાં જો તમે હોય તો હું તમને ગણતરી કરવા માટે આપું છું, છે ને, પણ અહીંયા આપણી પાસે ખોટો સમય બગાડવાની જરૂરિયાત રહેતી નથી ના. Therefore, E is equal to 4.44 10⁻². અહીંથી આમ બે આગળ વધી જશે એટલે 10 ની થઈ જશે 4 ઘાત અને એકમ થઈ શકશે અગેન ન્યૂટન પર કુલમ. જો આ દાખલો ખરેખર આ રીતે છે તો એ દાખલો ચેપ્ટર નંબર 1 પરથી જ હોવો જોઈએ, પણ પરીક્ષામાં તમને અહીંયા છેલ્લા વાક્યમાં એક નાનો સરખો ફેરફાર કરી દે. સીમા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એવું પૂછે તો આ ત્રણે ત્રણ જવાબ તમારા ખોટા જ પડે. આની આ જ બેઠી કેટલાકને ગોખી નાખવાની ટેવ હોય, બેઠે બેઠું ગોખી નાખ્યું હોય તો આની આ પદ્ધતિ પ્રમાણે જવાબ આપો તો ખોટા પડે. તો હું અહીંયા તમને એક્સ્ટ્રા સમજૂતી આપું છું સ્થિતિમાન માટે, સમજી લેજો. સૌથી પહેલા જો હું એની વાત કરું તો આ ગોલીય કવચ છે, એની અંદરના બિંદુ પાસે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને હશે kq/rj. રાઈટ, શોધવાનું kq અને r. k q ખાલી સ્ક્વેર નીકળી જાય, જે જવાબ આવે તે અહીંયા લખવાનું. રાઈટ, બીજું આવશે સપાટી પર, તો પણ સૂત્ર એનું એ જ kq/r જ, એનો મતલબ કે આનો આ જવાબ આવશે. એના પછી સપાટીની બહાર 18 સેન્ટીમીટર અંતરની વાત કરો તો v is equal to હવે થશે kq/r. તમે જોઈ શકો છો તમારા ત્રણે ત્રણ જવાબ અહીંયા જે શોધ્યા છે તે જો સ્થિતિમાન શબ્દ હોય તો ખોટા પડશે. એટલે આવી માનસિક તૈયારી રાખવાની. ઘણા આખો પ્રશ્ન વાંચતા નથી, એક 10 સેકન્ડ થાય, 15 સેકન્ડ થાય, મેક્સિમમ 30 સેકન્ડ થાય, પણ જે શોધવાનું છે તો નક્કી કરીએ કે નહીં. પણ એને જોયા વગર જ દાખલો ગણવા માટે તમે ઉત્સાહમાં આવી જાવ, દાખલો 3 માર્ક્સમાં આવડી જ જશે, પણ વાલાઓ આ 3 જતા રહેશે. એટલે તમારે આવી નાની નાની ટ્રિકી વસ્તુઓ સમજવી જ પડશે, છૂટકો જ નથી, તો જ પૂરા માર્ક્સ આવશે. પૂછ્યું હોય આ ગણશો, પૂછ્યું છે આ ગણશો, આ તો અલગ અલગ માર્ક્સ જ નહીં મળે. બરાબર, ઓકે. નેક્સ્ટ આગળ જોઈએ. હજી વધારાનું સ્વાધ્યાય પેજ નંબર 87 2.12 ટેક્સ્ટ બુકમાંથી જ. બરાબર, એક 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. 8 મિલીકુલમ અહીંયા ઉગમ બિંદુ પર છે, જેને હું નામ આપું Q1. 8 મિલીકુલમ, 8 10 ની -3 ઘાત કુલમ. એક નાના -2
10⁻⁹ કુલમ વિદ્યુત ભારને બીજો વિદ્યુત ભાર Q2 -2 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને P 003 તો z અક્ષ પરનું બિંદુ હોય એટલે xm0 ym03 થી બિંદુથી r 069 આ r બિંદુ 069 0 એટલે xm0 છે એટલે yz સમતલમાં છે એનો ym 6 છે અને એનો zm 9 છે રાઈટ તો આવા બિંદુ પાસેથી અહીંયાથી 9 રાઈટ તો હવે શું કીધું છે 069 સેન્ટીમીટર બિંદુએ થઈ 040 y અક્ષ પર 040 સેન્ટીમીટર બિંદુએ સેન્ટીમીટર બિંદુએ લાવવા માટે થયેલું કાર્ય શોધો રકમમાં ખબર પડી હશે તમને બધાને કે વિદ્યુત ભાર અહીંયા છે એનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને Q2 ને અહીંથી શરૂ કરવાનો એને બેઝિકલી તમારે લઈ જવાનો અહીંયાથી r પર રાઈટ આવી રીતે ત્યાંથી પાછો લાવવાનો તમારે Q ઉપર ધેટ મીન્સ અહીંયાથી આ જગ્યા ઉપર તમારે એને લાવવાનો તો આવી રીતે તો આ દરમિયાનમાં કાર્ય કેટલું થાય તે શોધવાનું રહેશે તો વિદ્યુત ભારને એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બીજું કશું જ નહીં પણ એની સ્થિતિ ઊર્જા રાઈટ હવે આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર હું લખીશ કેવી રીતના તો હવે મારી પાસે આનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે એમાં અને અહીંયાથી જઈ અને અહીંયાથી પાછો લાવવાનો છે એટલે સ્થાનાંતર કરાવવાનું છે ટૂંકમાં વિદ્યુત ભાર જે સ્થાનાંતર કરાવીએ છીએ તે અને આની સાથેના વિદ્યુત ક્ષેત્રને સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું રહેશે ઓકે તો હવે એની પાસે બે બિંદુના સ્થિતિમાનના સૂત્ર લખી નાખીએ બે બિંદુના એક P ના સ્થિતિમાનનું સૂત્ર અને Q ના સ્થિતિમાનનું સૂત્ર આ વિદ્યુત ભારને તમે Q0 પણ કહી શકો છો અને આ વિદ્યુત ભારને Q પણ કહી શકો છો સૂત્રમાં થોડીક સરળતા રહેશે તો લખી શકીએ વિદ્યુત ભાર Q ને P થી R થઈને Q પર લાવવા માટે કાર્ય W is equal to Q0 into Q નું સ્થિતિમાન એટલે VQ minus P નું સ્થિતિમાન એટલે VP તો અહીંયા આવશે Q0 VQ Q નું સ્થિતિમાનનું સૂત્ર થઈ જશે K Q0 એટલે આનું ક્ષેત્ર છે રાઈટ ઓકે જેને લાવવાનો છે એના માટે લખી નાખીએ તો અહીંયા લખી નાખીએ Q અને અહીંયા પણ Q તો હવે આ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મને લખવાનું થશે તો એના માટે KQ અહીંયા 0 જ રાખીએ KQ upon R1 અને અહીંયા પ્લસ KQ upon R2 રાઈટ સૂત્રની અંદર K અને Q બંનેમાંથી બહાર નીકળી શકશે તો W is equal to K Q Q0 1 upon R1 minus 1 upon R2 સમીકરણ નંબર 1 આની બધી માહિતી આપણી પાસે છે જેમ કે K તો લખીએ જ્યાં K બરાબર 9 into 10 raised to 9 SI Q તો આપણી પાસે છે Q0 પણ આપણી પાસે છે હવે જરૂર છે R1 ની તો હું અહીંયા લખી શકું જ્યાં R1 બરાબર અહીંયાથી આટલું અંતર અને એ પણ સેન્ટીમીટરમાં તો હું અહીંયા લખીશ 3 સેન્ટીમીટર સદિશ નથી જોઈતું અદિશ જોઈએ છે તો is equal to 0.03 મીટર એવી જ રીતે R2 is equal to અહીંયાથી આટલું અંતર 4 છે તો અહીંયા લખીશ 4 સેન્ટીમીટર 0.04 મીટર આ બધી જ કિંમતો આની સાથેની આની અંદર મૂકી દઈએ તો કાર્ય W is equal to 9 into 10 raised to 9 Q ની કિંમત minus 2 into 10 raised to minus 9 Q0 ની કિંમત 8 into 10 raised to minus 3 આવશે રાઈટ હવે મારી પાસે આ બંને બહાર આવી ગયા છે 1 upon R1 તો 1 upon R1 એટલે 1 upon 0.03 minus 1 upon 0.04 તો હવે W is equal to 9 અને 18
18 into 8 પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે 10 raised to -3 થશે આના 100 ઉપર મૂકી દઉં ના છેદમાં 3 થશે આના 100 ઉપર મૂકી દઉં ના છેદમાં 4 થશે હવે 3 અને 4 છે તો આની જે સમજૂતી છે ગણતરી છે -18 8 10 raised to -3 સમજો આ 4 અહીંયા જશે એટલે 400 3 અહીંયા જશે એટલે 300 ના છેદમાં 12 થઈ શકશે રાઈટ હવે આની બાદબાકી કરીશું તો આના જવાબમાં -18 ગુણાકારમાં 8 ગુણાકારમાં 10 ની -3 ભૂલ થઈ આપણી q એટલે અહીંયા મારે શું લખવું જોઈએ r2 કારણ કે q નો સ્થાન સદિશ આપણે r2 લખીશું અહીંયા લખીશું r1 એવી જ રીતે અહીંયા પણ r2 અને અહીંયા પણ r1 ઓકે તો એવો જ ફેરફાર થશે અહીંયા 4 અને અહીંયા 3 એવો જ ફેરફાર અહીંયા પણ થશે 4 અને અહીંયા 3 તો એવો જ ફેરફાર અહીંયા પણ થશે વાલા મિત્રો જેમાં 3 અને અહીંયા આવશે 4 ઓકે 300 ઓછા 400 તો જવાબમાં થઈ શકશે -100 ના છેદમાં 12 રાઈટ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરી નાખો તો જવાબની અંદર લાસ્ટ હવે આ તો ગુણાકાર શક્ય છે આની સાથે ભાગાકાર આ બધું થઈ જાય તો લાસ્ટ આન્સર મળશે 1.2 તમે જોયું કે આ આખી ગણતરીની અંદર આ r સ્થાનનો ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ આવતો નથી એટલે છેલ્લે મેન્શન કરવું પડે શરૂઆતમાં પણ કહેવું પડે કે અહીં q ને p થી q પર લઈ જતા થતું કાર્ય એ તેના માર્ગ પર આધારિત નથી એનો મતલબ શું થયો તો એનો મતલબ એ થયો કે તમે અહીંયાથી અહીંયા લાવો છો કે ડાયરેક્ટ લાવો કે પછી આમ થઈને લાવો કે પછી આમ થઈને લાવો દરેક વખતે કાર્ય એક જ સરખું થશે અને આ લાક્ષણિકતા એ સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા કહેવાશે અને આ સંરક્ષિત ક્ષેત્રની લાક્ષણિકતા આગળ શરૂઆતમાં જ પહેલી જ થિયરીમાં શીખ્યા છીએ કે કોઈ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને સ્થાનાંતર કરાવતા કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી કરેક્ટ ગુડ